स्फुरदमलसिंहासनवरे स्थितं सर्वादेशं नखकिरणविद्योतितसभं शीतच्छत्रं पार्श्व स्फुरदबलसच्चामरयुगं भृशं धान्यो लब्ध्वा नयनपथि नारायणमहम्। श्री अक्षरधामाधिपति स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरि कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्मधुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। सदाय प्रगट અને પ્રત્યક્ષ સર્વાવતારી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ બાપા આપણા ગોપાળ બાપા निर्गुण बापा ईश्वर बापा श्री स्वामीनारायण गादीना आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा सद्धर्म रत्नाकर सनातन धर्म संरक्षक विश्व वात्सल्य महोदधि वेद रत्न परम पूज्य आचार्य स्वामी जी महाराज ज्ञान महोदधि वर्तमान आचार्य स्वामी जी महाराज मणिनगर धामना महान सदगुरु शास्त्री से भगवत प्रियदाजी स्वामी તેમજ अन्य हमारा साथी संत महानुभावों सर्व सत्संगी बंधुओं આજની આપણી આ કારણ સત્સંગ સભા આમ તો ગુરુવારની આપણી કારણ સત્સંગ સભા આજે બંને પ્રસંગો સાથે એક તો કાછડિયા પરિવારમાં રોશનીબેનના લગ્ન નિમિત્તે એ લગ્નમાં પધારવાને માટે આજે ઘનશ્યામ महाराज बापा श्री गोपाल बापा निर्गुण बापा ईश्वर बापा स्वामी बापा स्वामी जी महाराज ने आमंत्रण पत्रिका मोकलवानी हती અને એ પ્રસંગ પણ આજે ભેગો યોજવામાં આવ્યો અને આ સપ્તર્ષિઓના હસ્તે ભગવાન બાપા સ્વામી બાપાને આ લગ્નમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું। બધા સંતોએ घनश्याम महाराज ने गोपाल बापा ने निर्गुण बापा ने ईश्वर बापा ने स्वामी बापा ने स्वामी जी महाराज ने बापा श्री ने बधाय ने संतोए साथे मळी अने आमंत्रण आप्यो। हे प्रभु दया करी अने आ लग्न में पधारजो अने निर्विघ्ने आ लग्न पार पड़ी जाए एवी आ परिवार उपर कृपा वरसावजो। हमेशा बधु कोई पण कार्य आपणे करीए तो अपना गुरुदेव जीवन पण स्वामी बापाए आपणे एक बात समझावी, दिव्य जीवननी ज्योत जगावो, आप करता थई कार्य दीपावो, मंगलमय सुख नित्य देनारा, जय घनश्याम जय जय करनारा। दरेक कार्य न करता भगवान बापा स्वामी बापा ने बनावी देवाना। આપણે બધા જાણીએ છીએ
પર્વતભાઈએ એમના દીકરા મેઘજીભાઈના લગ્ન લીધા. વ્યવહારિક દ્રષ્ટિએ પર્વતભાઈની સ્થિતિ બહુ જ ગરીબ હતી. આપણા શાસ્ત્રોમાં પર્વતભાઈનું જીવન દર્શન ઘણા બધા શાસ્ત્રોમાં નંદ સંતોએ એના પછીના સંતોએ પણ કરાવ્યું છે. સ્થિતિ બહુ જ ગરીબ હતી. હવે લગ્ન તો લીધા, પણ માંડવામાં આવે, જાનમાં આવે તો માંડવામાં આવે ને ખારેક દેવી પડે, જાનમાં આવે કઈ નાસ્તા પાણી કરાવવા પડે. પર્વતભાઈ પાસે કશું હતું જ નહીં, શું ખારેકો દેવી? અલગ અલગ હોય, બધા જ્ઞાતિઓમાં રિવાજો અલગ અલગ હોય. કોઈ જ્ઞાતિમાં એવો રિવાજ હોય સૂકી ખારેકો એ બધાને આપે, કેટલાક પતાસા આપે. જેવી સ્થિતિ, કેટલાક બધા પિસ્તાની કોથળીઓ ભરીને આપે. પણ પર્વતભાઈ પાસે નહોતા પતાસા વેચવા માટે કે નહોતી ખારેકો વેચવા માટે, કંઈ પણ હતો નહીં. હવે માંડવા તો લીધા, માંડવા કર્યા ખરા, પણ માંડવામાં ગીત ગાવા માટે કોઈ આવ્યું નહીં. બધા એમ જાણે શું કરશું જઈને, પર્વતભાઈ કઈ છે નહીં, આપણને આપશે શું? એટલે કોઈ પણ માંડવાના ગીત ગાવા પણ આવ્યો નહીં. મંડપા રોપણ તો થઈ ગયો. પછી પર્વતભાઈના ધર્મપત્ની પર્વતભાઈને કહે છે કે આપણી પાસે ખારેકો નથી ને વેચવા માટે, એટલે કોઈ ગાવા આવતું નથી. ત્યારે પર્વતભાઈ કે એક કામ કરીએ, આપણે ભગવાનને બોલાવીએ. આપણે સ્વામિનારાયણ ભગવાનને આપણે ત્યાં બોલાવીએ. એ જ આવે, એ લાવે, એ ગાય અને એનું એને પાછું આપીએ. ભગવાન આવે એટલે બધા માણસો, હરિભક્તો, ભાઈઓ બધા દર્શને આવે અને ભગવાનને માટે કંઈક ને કંઈક ભેટ લાવે. શિક્ષાપત્રીમાં મહારાજે કીધું દર્શને જવું ત્યારે ખાલી હાથે જવું નહીં. એટલે બધા આવે દર્શન કરવાનું, ભગવાનના ચરણે ભેટ ધરે, એને પાછું એમને પાછું પ્રસાદીનો આપવાનો. કારણ કે ભગવાનને લાવીશું તો સંતો ભક્તો આવશે તો એને ખવડાવીશું શું? ઘરમાં તો કઈ છે નહીં. તો પર્વતભાઈ ધર્મપત્નીને એમ કહે છે, એક કામ કરો, તમારું એક કડલું મને આપો. તમે બધા જે વડીલો, બધા ઘરના માજીઓ છે, એને બધા તે વખતે કડલા પહેર્યા છે, કિલો ચાંદીના કડલા પગમાં પહેરે. સમજ્યા ભાઈ? એક કિલો, એક પગમાં એક ચાંદી હોય, એક કિલો ચાંદી હોય એક પગમાં. બે પગમાં 2 કિલો ચાંદી પહેરેલી હોય. લાવો ત્યાં લો, આપો 2 કિલો ચાંદી ભાઈ, 2 કિલો ચાંદી હાલ દો. કિલો ચાંદીના કડલા જોયા છે? કડલા જોયા છે? પ્રમોદ કડલા જોયા છે? મમ્મીએ કોઈ દિવસ પહેરે નહોતા? આવડું જાડું હોય અને એની રીંગ પણ જાડી હોય અને કિલોનો વજન હોય. આવી કિલો ચાંદી એ જમાનામાં પગમાં પહેરાતી. એટલે પર્વતભાઈ ધર્મપત્નીને કહે છે કે તમારા 2 કડલા છે ને, એમાંથી એક કડલું મને આપો. એક કડલો લીધો, પોતાના 2 બળદ હતા, એમાંથી એક બળદ વેચ્યો. એક કડલું અને એક બળદ 2 વેચી અને એમાંથી જેટલું સીધું મળ્યું ને, લોટ, દાળ, ભાત, ઘી, તેલ વગેરે જે મળ્યું એ લઈ આવ્યા, ઘરમાં રાખ્યો. પોતે ગયા ગઢપુર જઈને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ તમારા દીકરાના લગ્ન છે. શું કીધું? મારા દીકરાના નહીં, હે પ્રભુ તમારા દીકરાના લગ્ન છે. કારણ કે ભગવાને પહેલેથી કીધું હતું મેઘજીભાઈ દીકરો અમારો છે. જ્યારે અગતરાયનો સંઘ આખોએ ગઢપુર દર્શને ગયો અને ત્યારે ભગવાને પર્વતભાઈને પૂછ્યું કે પર્વતભાઈ તમને કેટલા વર્ષ થયા? ત્યારે પર્વતભાઈ કે મહારાજ વર્ષ શું કહેવાય મને ખબર નથી,
પણ લોકો એમ કહે છે કે તમને 60 વર્ષ થયા, આવું લોકો કહે છે. મને કઈ ખબર નથી, પણ હે પ્રભુ, આ 60 વર્ષમાં મેં તમારી મૂર્તિ વિના કંઈ પણ દીઠું હોય કે કંઈ પણ સાંભળ્યું હોય કે કંઈ પણ ભોગ્યું હોય તો મને આ 500 પરમોટના સમ છે. આવું પર્વતભાઈ બોલ્યા. એટલે અગત્યાના હરિભક્તો બધા ભેગા હતા, એ બધા મહારાજને કહેવા માંડ્યા કે મહારાજ મહારાજ મહારાજ, આ તમે પર્વતભાઈને બહુ વખાણો છો, પણ પર્વતભાઈને સંતોનો મહિમા જ નથી. શાકભાજી જેવા સંતોને જાણ્યા, વાત વાતમાં સંતોના સમ ખાઈ બેઠા. ચાલો મહારાજ, અમે માની લઈએ કે તમારી મૂર્તિ વિના એને કંઈ જોયું નથી, કંઈ સાંભળ્યું નથી, અમે માની લઈએ. પણ એ એમ કહે છે કે મહારાજ, તમારી મૂર્તિ વિના મેં કંઈ ભોગ્યું જ નથી. તો બધા મેઘજીભાઈ, દીકરો કોના? જો ભોગ્યા વિના દીકરો થઈ ગયા તો મહારાજ મેઘજીભાઈ દીકરા કોના? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્તો, એ મેઘજીભાઈ દીકરો અમારો છે. શું કહે છે મહારાજ? એ મેઘજીભાઈ દીકરો અમારો છે. એટલે આ વાત પર્વતભાઈ લગ્ન વખતે સ્વામિનારાયણ ભગવાનને યાદ કરાવે છે. હે મહારાજ, તમે કીધું હતું મેઘજીભાઈ દીકરો અમારો, તો દીકરાના લગ્ન લીધા છે, તો લગ્નમાં પધારો. મારા સંતો, હરિભક્તો, કાઠીઓ ઘોડા બોળા લઈ અને વિશાળ સંઘે સહિત અગત્યાઈ મેઘજીભાઈના લગ્નમાં પધાર્યા. હરિભક્તો બધા કહેવા માંડ્યા, કાઠીઓ કહેવા માંડ્યા કે મહારાજ, પર્વતભાઈ પાસે કશું છે નહીં અને આટલા બધા લઈને જશો તો ખવડાવશે શું? મહારાજ કે ત્યાં હાલો ને, થઈ પડશે. બધા હાલો, ત્યાં જોઈશું, જે થવાનું છે થઈ પડશે. મહારાજ બધા સંઘને લઈને પધાર્યા. પર્વતભાઈએ પોતાના ઘરમાં મહારાજને ઢોલિયો ઢાળી આપ્યો. મહારાજ એની ઉપર બિરાજમાન થયા. પર્વતભાઈ ઢોલિયાની બાજુમાં બેસી ગયા. બધા કાઠીઓ ઘોડા લઈને આવેલા, સંતો બધા આવેલા. સંતોને ક્યાં ઉતારા કરવાના, કાઠીઓને ઘોડા ક્યાં બાંધવાના, ક્યાં ઉતારા કરવાના, કશું જ નહીં. કોઈને કઈ કે જ નહીં. બેસી ગયા મહારાજની બાજુમાં. મહારાજ ઢોલિયા ઉપર બિરાજ્યા, પર્વતભાઈ બાજુમાં બેસી ગયા. થોડી વાર કાઠીઓ બધા આગા પાછા થયા અને કઈ પણ ઠેકાણું પડ્યું નહીં. એટલે આવ્યા બધા મહારાજ પાસે. મહારાજને આવીને કહે છે કે હે પ્રભુ, તમે તો પર્વતભાઈને બહુ વખાણતા હતા, પણ હજી સુધી અમારી ખબર તો લેતા નથી. ક્યાં ઉતારા કરવાના, ક્યાં ઘોડા બાંધવાના, ઘોડાને શું ખવડાવવાનું. એટલે સ્વામિનારાયણ ભગવાન પર્વતભાઈ બાજુમાં બેઠા હતા. એને ભગવાન કે પર્વતભાઈ, આ બધાની ખબર કેમ લેતા નથી? કંઈક ઉતારા પાણીની વ્યવસ્થા કરો. ત્યારે પર્વતભાઈ કે મહારાજ, હું તો ગુમાસ્તો છું, નોકર છું, ધણી તો આપ છો. હું તો ગુમાસ્તો છું, નોકર છું, ધણી તો આપ છો. આપને જેમ કરવું એમ કરો. એને જે ખવડાવવું હોય ખવડાવે, મને ખાવા આપશે તો હું ખાઈશ, નહીં તો હું તમારી બાજુમાં બેઠો છું. હવે ધણી તો સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા, પર્વતભાઈ તો ગુમાસ્તો થઈ ગયા, પછી શું ચિંતા. એટલે સ્વામિનારાયણ ભગવાને કાઠીઓને કીધું કે જાઓ ફલાણી જગ્યાએ ઘોડા બાંધો, એને આ બાજરો ખવડાવો ને કોઠીમાંથી બાજરો કાઢીને ખવડાવો. સંતોને કે તમે રસોઈ કરવા માંડો, જે હોય બધું વાપરો, જેટલું હોય એટલું વાપરો. હતું કેટલું? એક બળદ અને એક કટલું વેચેલું, એનું સીધું આવેલું. કેટલું આવે ભાઈ? આટલી રીતે પેલી ભરેલી હોય તે જમાનામાં. સંતોએ રસોઈ બનાવી, કાઠીઓએ પણ પોતાના ઘરે તો કેટલું ખવડાવતા હોય એ જાણે, પણ અહીંયા તો મફત નું મળ્યું. હે, પેલા બાજરાના તોબરા ચડાવી દીધા ઘોડાને. ઘોડાને બાજરાના તોબરા ચડાવી દીધા. જોયા છે તોબરા? જોયા છે કૌશિક? તોબરા જોયા? આવડો મોટો કોથરો હોય, આવડી મોટી કોથરી હોય, ઘોડાના મોઢામાં ચડાવી અને આખી બરોબર ફરી અને ઘોડાના મોઢામાં ચડાવી દે. પછી ઘોડો પડો ધીમે ધીમે. સમજ્યા? એક રમૂજી દ્રષ્ટાંત છે. એક ભૂદેવનો ઘોડો બ્રાહ્મણનો, જ્યાં જ્યાં યજમાન ઉડતી જાય ત્યાં તો ઘોડાની આગતા સ્વાગતા હારી થાય ને. સારું ખાવાનું મળે. યજમાનને ઘરે તો ગોળ મહારાજનો ઘોડો છે,
એટલે એને તો બહુ સારું સારું ખાવાનું મળે. પછી એમ ફરતા ફરતા એ ગોર મહારાજ ઘોડો લઈ અને પોતાને ઘરે આવ્યા. ત્યાં તો હુક્કું ઘાસ હોય એટલે ઓલું બધી જગ્યાએ યજમાનને ઘરે હારું હારું ખાધેલું, અહીંયા પોતાને ઘરે હુક્કું ઘાસ નાખ્યું ને ઘોડો ખાય નહીં. સમજ્યા? એટલે ઓલા ગોર મહારાજ એ ભૂદેવ ઘોડાને શું કે ખબર છે? ઘોડી આ તો ઘર આપણા ખાવ ડાખડા. શું? આ તો ઘર આપણા ખાવ ડાકડા. એ તો બધા જલસા તો યજમાનને ઘરે હોય, અહીંયા તો ડાકડા ખાઈને જ રહેવાનું. એટલે અહીંયા પર્વતભાઈને ત્યાં આવ્યા, મહારાજે આજ્ઞા કરી ખવડાવો. એટલે બધા કાઠીઓ તો બરોબરના બાજરાના તોબરા ભરી અને ઘોડાને ચડાવી દીધા. આ બાજુ સંતોએ રસોઈ કરી, જેટલું સીધું હતું બધું વાપરી નાખ્યું. કંસાર બનાવ્યો, ખીચડી બનાવી. આમ કે ખીચડીમાં શું કહો, પણ ખીચડી તો બરોબર શેર ઘીની ખીચડી બનાવી હોય તો ખીચડી જેવું કોઈ ભોજન નહીં. સમજ્યા? અડધી પલટી ચડે ને ખીચડી, અડધી પલટી ચડે પછી પાણી નહીં નાખવાનો, પછી તો ઘી નાખ કરવાનો, ઘીમાં ચડાવવાની અને એક ખીચડી પછી ફેરીને ખાવાની. જલેબી સાટા પાછા પડે. એટલે સંતોએ પણ રસોઈ બનાવી, કંસાર અને ખીચડીની પંક્તિ બેઠી. સંતો પંક્તિમાં બેઠા, કાઠીઓ પણ બધા પંક્તિમાં બેઠા. સંતોએ કંસાર પીરસ્યો અને મહારાજ પછી ઘી પીરસવા ઉઠ્યા. સ્વામિનારાયણ ભગવાન ઘી પીરસવા ઉઠ્યા, ઘીનું કમંડળ ઉપાડ્યું. હવે આવી રીતે પંક્તિ બેઠી હોય, જે ભાઈ બધા લાઈનમાં બેઠા છે, લાઈનમાં બેઠેલા હોય, એકનું પતરાવાળું અહીંયા હોય, બીજાનું પતરાવાળું અહીંયા હોય, ત્રીજાનું અહીંયા હોય. આપણે પીરસીએ તો શું કરીએ? અહીંયા દાળ આપીને પછી કમંડલ પાછું વાળીએ, પછી અહીંયા આપીએ. ભગવાન એવું ના કર્યો, સીધું નમાવ્યું. પતરાવાળું પડેલું પતરાવાળામાં, બારે પડેલું બારે, નમાવ્યું. અખંડ ધારે મહારાજ ઘી પીરસવા માંડ્યા. લો અખંડ ધારે ભગવાન ઘી પીરસવા માંડ્યા. પાછું વારીને જોવાનું જ નહીં. અડધું પડે પથ્થરમાં, અડધું પડે જમીન ઉપર. ઘીનો કીચકણ થયો. કીચડ કોનો થયો? ઘીનો કીચડ થઈ ગયો. એટલે બે ત્રણ જણા કોઈ ગાયા હતા ને, એ પર્વતભાઈને બોલાવા ગયા કે પર્વતભાઈ, આ સ્વામિનારાયણને તમે સુધારવા બોલાવ્યા છે કે બગાડવા? આ જુઓ તો ખરા આવીને કે તમારું ઘી બગાડે છે. બીજું બગાડે તો ઠીક, કદાચ ખીચડી બીચડી ઢોળાઈ તો હોય, પણ આ તો ઘી. પર્વતભાઈ તો આવ્યા, ભગવાનના દર્શન કર્યા. અખંડ ધારે ભગવાન ઘી પીરસે. પર્વતભાઈ તો પંક્તિમાં નાચવા ને કૂદવા માંડ્યા. પર્વતભાઈ પંક્તિમાં નાચવા કૂદવા માંડ્યા. આહા, આવી લીલા તો ભગવાને કોઈને ત્યાં નહીં કરી હોય, એવી લીલા ભગવાને મારે ત્યાં કરી. જય ન્યાલકરણ, જય ન્યાલકરણ, જય ન્યાલકરણ, જય સુખકરણ, જય દુઃખકરણ. ધૂન કરતા જાય ને નાચતા કૂદતા જાય. હે પ્રભુ, આપે તો મને ન્યાલ કરી દીધો, ન્યાલ કરી દીધો. નવલી લીલા કરી અને મને ન્યાલ કરી દીધો. તાળી વગાડતા જાય, નાચતા જાય, કૂદતા જાય અને જય ન્યાલકરણ, જય ન્યાલકરણ, જય સુખકરણ, જય દુઃખકરણ. ભગવાન કોઈનું બગાડે? જો ભગવાન બગાડશે તો પછી બીજો સુધારનારો છે કોણ? આપણને દેખાય કે ભગવાન બગાડે છે, પણ એ ભગવાન બગાડતા નથી. આવી રીતે ભગવાને લીલા કરી. બધાને ખૂબ કંસાર ખીચડીને ઘી જમાડ્યો. બધાએ રસોઈના વાસણો બધા સાફસૂફ થઈ ગયા. સીધું બધું ખાલી થઈ ગયું. બધાએ વાસણો સાફસૂફ કરી, ઊંધા વાળી અને બધાએ હુઈ ગયા. સંતો આવ્યા મહારાજ પાસે કે મહારાજ, હવારે શું કરશો? બધું સાફ થઈ ગયું છે. મહારાજ કે ચિંતા ન કરો, પર્વતભાઈ બહુ ચમત્કારી, રાત્રે ભરી દેશે. થઈ ગયું. બધા હુઈ ગયા. સવારે જ્યાં બધા જાગ્યા ને ત્યાં બધા વાસણો સવડા અને બધા સીધો સામાનથી ભરેલા. અને આવી રીતે એક દિવસ નહીં, 16 દિવસ સુધી, એકડે છગડે 16,
16 દિવસ સુધી રોજ વાસણો ખાલી કરે ને રોજ ભરાઈ જાય, રોજ ખાલી થાય ને રોજ ભરાઈ જાય. અને રોજ બધા સંતો ભક્તોને ભગવાન આવી નવતમ લીલા કરી અને સુખો આપે. કેમ? પર્વતભાઈએ ધણી કોને કર્યા? ભગવાનને. મારા તમારા આપણા બધાના ધણી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા છે. આપણે તો ખાલી એમની કઠપૂતળીઓ છીએ. શું છીએ? આપણે એમની કઠપૂતળીઓ છીએ. જેમ આંગળીને દોરીએ નચાવે એમ આપણે નાચવાનું. બાકી આપણા બધાના ધણી તો એ જ છે. અને આવી રીતે 16 દિવસ સુધી બધા સંતો ભક્તોએ ખૂબ જ આવી રીતે જમ્યા અને ભગવાને સુખો આપ્યા. મેઘજીભાઈના લગ્ન લેવાના, જાન નીકળવાની થઈ એટલે સ્વામિનારાયણ ભગવાન મેઘજીભાઈને કહે છે, મેઘજીભાઈ ઘોડે ચડો. મેઘજીભાઈ કે હું નહીં, ઘોડે તો કાકો બે. પર્વતભાઈ સ્વામિનારાયણ ભગવાન કરતા ઉંમરમાં મોટા હતા. સ્વામિનારાયણ ભગવાન ઉંમરમાં પર્વતભાઈ કરતા નાના. એટલે મેઘજીભાઈ સ્વામિનારાયણ ભગવાને શું કે? કાકો. મેઘજીભાઈ સ્વામિનારાયણ ભગવાને કાકા તરીકે સંબોધે. એટલે મેઘજીભાઈને કીધું ઘોડે ચડો. એટલે મેઘજીભાઈ કે હું નહીં, કાકો ઘોડે બે. એટલે જાન નીકળી કોની? વરરાજા કોણ બન્યા? સ્વામિનારાયણ ભગવાન. ભગવાન ઘોડે બેઠા અને જાન નીકળી. સંતોના ઉતારા હતા ત્યાંથી સંતોએ જોયું કે આ તો ભગવાનની જાન ઉગલી છે, ભગવાન ઘોડે બિરાજ્યા છે. એટલે સંતો પણ જાનમાં સામેલ થયા અને કીર્તન ઉપાડ્યું. સર્વે સખી જીવન જોવાને ચાલો રે શેરડીઓમાં આવેલ કાંતો લાલો રે. ભૂમાનંદ સ્વામી કીર્તન ઉપાડ્યું. સંતો આગળ હાલે જાય, ભક્તો હાલે જાય, કીર્તન ગવાતા જાય. મહારાજ ઘોડી ઉપર, રોજા ઘોડા ઉપર રોજો ઘોડો. ઘોડાની બધી ઘણી બધી જાતો આવે. તાજણ, તીખી ને વાંગડી ને રોજી ને એવી બધી અનેક પ્રકારની ઘોડીની જાતો હોય. એમાં રોજો ઘોડો એ શણગારેલો અને એના ઉપર ભગવાન બિરાજમાન. સંતો આગળ કીર્તન બોલતા જાય, પાછળ બધી બહેનો કીર્તન બોલતી આવે. અને આવી રીતે જાન ગઈ અને જ્યાં વેવાઈને માંડવે પહોંચ્યા અને સાસુમાં પોખવા માંડ્યા. મેઘજીભાઈના સાસુમાં મેઘજીભાઈને પોખવા માંડ્યા. મેઘજીભાઈ કે મને નહીં, કાકાને પોખો. એટલે સાસુભાઈ સ્વામિનારાયણ ભગવાનને પોખ્યા. પછી ઓલું તમારું આવે ને ખેંચવાનું, શું થાય? ઉપરથી એમ ખેંચવાનું આવે ને, લાંબા ઊંચા હાથ કરીને ત્રાક ખેંચે ને, ત્રાક. હે આ બધું હોય, મુઠિયા હોય, પછી ઓલો રવૈયો હોય અને આમ ફેરવે, પછી ઓલું ધૂસરી હોય આમ ફેરવે. સમજ્યા? એ ફેરવતી નહીં સાસુ, એ તો તમને કહે છે, ભઈલા તમને કહે છે હવે તારા ખભે ધૂસરી પડી છે, હકડો રહેજે. સાસુમાં તમને કે સમજ્યા? હવે ધૂસરી તારા કાંધે નાખો છો, સીધો હાલજે, ભાગો છો હાલીશ. એટલે એ પણ ભગવાને વિધિ કર્યો. બોલો શું કર્યું? એ ત્રાક ખેંચવાની થઈ ને તો એ પણ વિધિ ભગવાને કર્યો. માયરામાં પણ ભગવાન બિરાજ્યા. હાથે વાળો મેળવવાનો વખત આવ્યો અને ગોર મહારાજે મેઘજીભાઈને કીધું હાથ લાંબો કરો. અને ત્યારે પણ મેઘજીભાઈ કે હું નહીં, કાકો હાથ ચાલે. અને કન્યાનો હાથ બંધો સ્વામિનારાયણ ભગવાને ચાલ્યો. અને ત્યારે ભૂમાનંદ સ્વામી બોલ્યા, હાથે વાળો હરિ સંગાથે કીધો રે ભૂમાનંદ કહે જન્મા સુફળ કરી લીધો રે. ભગવાનને ધણી કર્યા પર્વતભાઈએ, ભગવાનને ધણી કર્યા તો બધું જ ભગવાને પાર પાડ્યું. પછી ત્યાં પરણી ગયા, હાથે વાળો થઈ ગયો, બધું પતી ગયું. અને પાછા આવ્યા આગતરાઈ પર્વતભાઈને ઘરે અને ત્યાં સ્વામિનારાયણ ભગવાને લીલા કરી.
સ્વામિનારાયણ ભગવાન કહે છે, પર્વતભાઈ, આ રસ્તામાં બધા બંદૂકો બહુ ફોડતા હતા, તમારી આંખમાં એ બંદૂકનો જે દારૂ હતો ને એનું કણું આંખમાં પડી ગયું છે, ખૂંચે છે. કણું કોઈ કાઢે એવું છે? ત્યારે પર્વતભાઈ કે મહારાજ, અહીંયા તો કોઈ આંખમાંથી કણું કાઢે એમ નથી. ત્યાં જે પરણીને આવેલો ને નવવધુ બેગજીભાઈના ધર્મપત્ની પરણીને આવેલો ને એ સસરાને કહે છે કે બાપુજી, બંને કણું કાઢતા આવડે છે, પણ હવે સ્વામિનારાયણ તો મારા કાકોજી થયા એટલે લાજ કાઢવી પડે. હે, સ્વામિનારાયણ ભગવાન મારા કાકોજી, હવે લાજ કાઢવી પડે તો હું કણું કેમ કાઢું? એટલે પર્વતભાઈ મહારાજને કે મહારાજ, આમને કણું કાઢતા આવડે છે, પણ કાકોજી થાવ તો લાજ કાઢવી પડે, કેમ કણું કાઢાય? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે શરમ આંખની જ છે ને. શેની શરમ છે ભાઈ? શરમ આંખની જ છે ને. હવે એક આંખમાં કણું પડ્યું છે એટલે એ આંખે મને દેખાતું નથી, તો બીજી આંખે દબાવી દો, લો હવે કાઢો કણું, લ્યો. ભારે શું કે બીજી આંખ બંધ કરી દો, હવે કણું કાઢો. મેઘજીભાઈના ધર્મપત્ની લાજ કાઢી અને ભગવાન પાસે ભગવાનની આંખમાંથી કણું કાઢવાને માટે આવે. જીભથી કણું કાઢતા આવડતું હતું. શેનાથી? જીભથી. જીભથી આવડતું હતું. આ કળા હતી એનામાં. ભગવાન જાણતા હતા. શું આ એનામાં કળા છે? કોણ જાણતું હતું? સ્વામિનારાયણ ભગવાન જાણતા હતા. જીભથી એને કણું કાઢતા આવડતું હતું. ભગવાન પોઢ્યા, ભગવાનનું મસ્તક પોતાના ખોળામાં લીધું. કેટલા એના ભાગ્ય બોલો. જ્યાં પરણીને ઘરે આવ્યા અને સીધું જ ભગવાનનું મસ્તક પોતાના ખોળામાં લેવા મળે, કેટલા એ વધુના ભાગ્ય બોલો. ભગવાનનું મસ્તક ખોળામાં મૂક્યું અને જે આમ વાંકાવાળી લાજ કાઢેલી છે અને વાંકાવાળીને કણું કાઢવા જાય છે ને, ભગવાને ઘૂમતો કાઢી નાખ્યો. ભગવાન કે અમે કોઈના કાકોજી નથી, કોઈના મામોજી નથી, કોઈના બાપ નથી, કોઈના સસરા નથી. અમે તો જે છીએ તે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છીએ. લાજ કોની કાઢવાની? અમે તો સર્વોપરી ભગવાન છીએ. અને પછી એ વધુએ પોતાની જીભ ભગવાનની આંખમાં ફેરવી અને એ કણું કાઢ્યું. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એ નવવધુને આશીર્વાદ આપ્યા, વરદાન આપ્યું કે જેમ તમે અમારી આંખમાંથી કણું કાઢ્યું ને, એમ અમે તમારા જન્મો જન્મના જન્મ મરણના કણા કાઢી નાખ્યા. હવે તમારે ફરીથી જન્મ ધરવો પડશે નહીં. આને આ જન્મે અમે તમને અમારી મૂર્તિના સુખે સુખ્યા કરીશું. આવા બધું ભગવાને આશીર્વાદ આપ્યા. એમ બધું આ તો ભગવાને આવી લીલા કરી. આજે પણ આ સ્વામિનારાયણ ગાદીએ એ જ સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજી અને આજે પણ આ પણ બધાના કણા કાઢે છે ને કાઢે છે. બસ આપણે એટલું જ કરવાનું છે. ધણી એમને કરવાના, દરેક કાર્યના કરતા એમને બનાવવાના. એ કરતા બને બધું સમૂહ સૂત્ર ઉતરી જાય. આપણે એમ થાય કે આમ છે ને તેમ છે ને, વરસાદ આવે છે ને હવે કમોસમી પડ્યો, કોને ખબર? પણ તોય પણ ભગવાન ધણી હોય તો બધું જ કાર્ય સાંગોપાંગ પાર પડે. ત્યારે વરસાદ પડવા માંડ્યો ને ત્યારે બધાને વિચાર તો આના કરતા ગઈકાલે સભા પતાવી દીધી તો સારું હતું. થયું મને આવું લાગ્યું ને, આજે વરસાદ આવ્યો એટલે તો ગઈકાલે આપણે ગુરુવારે સભા થઈ ગયો તો સારું હતું. પણ જો ભગવાને કેવું કરી દીધું. એટલે આજે પણ આ સ્વામિનારાયણ ગાદીએ ભગવાન બાપા, સ્વામી બાપા પ્રગટ પ્રત્યક્ષ બિરાજી અને પોતાના ભક્તોના કાર્ય કરે છે ને કરે છે. તો બંધુ, આજના પ્રસંગે જ્યારે આપણી આ ગુરુવાર કારણ સત્સંગની સભા, તે પ્રસંગે આપણે એકત્ર થયા છીએ અને સાથે સાથે તમારા બધાની શું કહો તમે? રોશની દીદી શું કહો? એમના પણ
લગ્ન લેવાના છે, તો એ લગ્નમાં પધારવા બધા જ સંતોએ ભગવાન બાપા સાંઈ બાપાને આમંત્રણ આપ્યું છે. ભગવાન તો બધું આપણા ધણી છે, આમંત્રણ આપીએ તો જ આવે એવું નથી. એ તો આપણા ધણી છે, આપણા ભેળા છે ને છે. આ તો એક રિવાજ મુજબ ભગવાનને આપણે બોલાવવાના, બાકી ઘર ધણીને બોલાવવા પડે? ઘર ધણીને બોલાવવાના હોય નહીં, એ તો આપણા ઘર ધણી છે. તો આજના પ્રસંગે સ્વામિનારાયણ બાપા, સાંઈ બાપા, આચાર્ય સ્વામીજી બાને પ્રાર્થના કરીએ કે આપ કેવલ કૃપા કરી અને જે પ્રમાણે આ કાછડિયા પરિવારને આ દિન સુધી ઠેર સદગુરુ બાપાથી નહીં, હા થોડીક અગવાજો તકલીફ આવે એ તો સંસારનો નિયમ છે. તકલીફ આવે તો સંસારનો નિયમ છે. તકલીફ ના આવે તો ભગવાનને યાદ ન કરીએ. તકલીફ આવે ને તો જ ભગવાનને યાદ કરીએ. કેમ ભાઈ? એટલે ભગવાન એ તકલીફ રાખે શેના માટે? આપણે એમને યાદ કરીએ ને એટલા માટે. પણ એનાથી ગભરાઈ જવાનો નહીં. વધુ ને વધુ ભગવાનને સંભાળવાના, ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના કરવાની. અંતે તો ભગવાન બાપા સાંઈ બાપા આપણી સાથે છે ને છે. તો આજના પ્રસંગે વિશેષ સમય ન લેતા ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના કરીએ કે જે પ્રમાણે આ ગુરુવારની સભા આપણી કારણ સત્સંગની કેટલા વર્ષ થયા ભાઈ? ધ્રુવ, કેટલા વર્ષ થયા? 12 વર્ષ થયા. આજે કેટલામી સભા થઈ? 242મી સભા થઈ છે આજે. તો ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના કરીએ વધુ ને વધુ બધા આ કારણ સત્સંગ સભામાં બધા લાભ લે, પોતાના જીવનને સુસંસ્કારિત બનાવે અને સાથે સાથે અન્યના જીવનમાં પણ સારા સંસ્કારો પ્રેરે એવી ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના. તે સાથે એ પણ પ્રાર્થના કરીએ કે જે આ કાછડિયા પરિવારમાં રોશનીબેનના જે લગ્ન છે તે લગ્નમાં પણ ભગવાન બાપા સાંઈ બાપા ભેળા ભળી અને લગ્ન પ્રસંગ સાંગો પાંગ નિર્વિઘ્ને પાર પાડે. એટલું જ નહીં પણ એનું દાંપત્ય જીવન પણ એમાં પણ ભગવાન ખૂબ ભેળા ભળે. અત્યાર સુધી રક્ષા કરતા આવ્યા છે અને સદાયને માટે રક્ષા કરતા રહે અને ભગવાન ભજવામાં સરસ સુવિધા ભગવાન આપતા રહે અને પરસ્પર બધા પ્રેમ, સ્નેહ, સમ, શાંતિ, ક્રોધ નહીં આવવા દેવાનો. ક્રોધ બધું બગાડે. ક્રોધ આવે ને બધું બગાડે, એ નહીં આવવા દેવાનો. શાંત ચિત્તે પ્રેમથી વાતચીત કરવાની. આ બધા કજિયા કેના છે? મગજ ઉપર જાય ને એના. એટલે શાંત ચિત્તે પ્રેમથી સ્નેહ સમથી બધાનું જીવન ભગવાન બાપા સાંઈ બાપા ખૂબ સુખમય વિતાવે એવી આજના પ્રસંગે ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રી જય, સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર્તક ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની